શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે, જે તમારી જોડે શેર કરું છું. પ્રભુ માફ કરે. પણ અમુક લોકો દર સોમવારે મંદિરમાં પાણી, દૂધ બધું ચડાવવા માટે જાય, અને અમુક લોકો ફક્ત શ્રાવણ મહિનામાં જાય, કારણ કે તેઓને સમય ન મળતો હોય. પણ શ્રાવણ મહિનામાં સ્પેશિયલી બધા જાય કે ભાઈ ના, ચલો શ્રાવણ મહિનામાં તો આપણે દૂધ ચડાવવા જઈએ કે પાણી ચડાવવા કે બીલીપત્ર ચડાવવા માટે જઈએ. પણ જે લોકો રેગ્યુલરલી મંદિરે આવતા હોય એ લોકોને એવું લાગે કે મારા મંદિરમાં બહારના લોકો ઘૂસી ગયા છે. શિવલિંગ ઉપર જાણે પોતાનું આધિપત્ય હોય એવી રીતે શિવલિંગની બાજુમાં ચોંટીને બેસી રહે, અડધો અડધો કલાક સુધી પૂજા કરે. અરે ભાઈ, બીજા લોકોને પણ થોડો મોકો આપો. કોઈક ઓફિસ જતા દર્શન કરવા માટે આવે, કોઈ સ્કૂલે જતા દર્શન કરવા માટે આવે, કોઈ કોલેજે જતા દર્શન કરવા માટે આવે, તો 2 મિનિટમાં પાણી ચડાવીને, દૂધ ચડાવીને એ લોકો ઊભા ચડાવીને જતા રહેશે. પણ તમે એવું આમ અડ્ડો જમાઈને બેસો શિવલિંગની બાજુમાં, અને પોતે જ બીલી ચડાવે, પોતે જ દૂધ ચડાવે, અને બીજા કોઈને મોકો જ ના આપે. એવું તો ના કરો. એટલે અમુક લોકો તમે જોયા છે કે બીજા લોકોએ બીલીપત્ર ચડાયેલા હોય ને શિવલિંગ ઉપર, તો બધા બીલીપત્ર ખસેડી દેશે, પછી પાણી અને દૂધ ચડાવશે અને પોતાનું બીલીપત્ર મૂકશે. તો અમારા બીલીપત્ર હતા તો પ્રોબ્લેમ શું હતો? એની ઉપર પાણી કે દૂધ તમે ચડાવી શકો છો ને. એટલે હું જ્યારે પૂજા કરવા બેસું ત્યારે શિવલિંગ આખું સાફ કરી દઉં અને પછી હું પૂજા કરું. યાર, મેં આમ બીલીપત્ર ચડાવ્યું અને તરત જ એક ભાઈ સાફ કરી દીધું, એમને પાણી ચડાવતું એટલે. પણ મારું બીલીપત્ર હતું તો તમે પાણી તો ચડાવી જ શકતા હતા ને. આવા ઘણા બધા લોકો તમે શ્રાવણ મહિનામાં જોશો, જે લોકો સહેજ પણ વ્યવહારુ બિહેવ નહીં કરે. મેં તો મંદિરમાં એકવાર જોરથી કીધું હતું કે ભાઈ, દરેક લોકોને ભક્તિ કરવાનો અધિકાર છે, થોડો સમય આપો. તમે ત્યાં સીટ પકડીને બેસી ના રહો. 2 જણ 2 બાજુ શિવલિંગની સીટ પકડીને બેસી રહે અડધો અડધો કલાક સુધી, તો બીજા લોકો પૂજા કેવી રીતે કરે? હર હર મહાદેવ. પ્રભુ માફ કરજો, પણ મારી વાત સાચી છે કે ખોટી મને કહો. તમારા આવા કોઈ એક્સપિરિયન્સ થયા છે?